कर लीला राम भगत की जय 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 रघुनंदन राम जय 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 महाबली हनुमान दशानन। ભગવાન રામ માટે અયોધ્યા મંદિરની તૈયારીઓ તો ચાલુ છે, પણ અહીં સુરતમાં નાના નાના વેપારીઓ દ્વારા અલગ અલગ ડિઝાઇનમાં અલગ અલગ મટિરિયલ્સમાં રામ મંદિરનું નિર્માણ થાય છે. મોદી સાહેબે તૈયારી કરી છે, આ મહેશભાઈ ભાયાણી પણ તૈયારી ચાલુ છે. હેલો દોસ્તો, નમસ્કાર. હું ચિરાગ પરમાર ફરી એકવાર આપની સાથે વાત વિશેષ ચેનલમાં આપને લાવ્યો છું. મારી સાથે જોડાયેલા ઘણા બધા વ્યક્તિઓ જે મારા દર્શકો છે એના માટે કંઈક નવા મુદ્દાને વિચારવાને લક્ષીને નવા નવા બિઝનેસમેન ધંધા સાથે જોડાયેલા વિવિધ વ્યક્તિઓને આપની સાથે લાવું છું. આજે હું સુરતમાં છું. સુરતમાં કાપોદ્રા વિસ્તાર છે, ત્યાં હેન્ડીક્રાફ્ટને લગતી ઘણી બધી વિવિધ વસ્તુઓ બનાવતા એક વેપારી છે. તેમની અહીં ફેક્ટરી ચાલે છે. દિવાળીની ડેકોરેશનને લગતી પણ ઘણી વસ્તુઓ બનાવે છે. તો આપણે વેપારી સાથે વાત કરીએ. બોલો ચિરાગભાઈ. મહેશભાઈ સીતારામ, કેમ છે? મહેશભાઈ છે, એમની ખૂબ મોટી એવી ડેકોરેશનને લગતી વસ્તુઓની ખૂબ મોટી ફેક્ટરી છે. તો મહેશભાઈ, આપનું ગામ પહેલાં તો જણાવો. અમારું ગામ છે કુંવરગઢ, બાબરા તાલુકો, અમરેલી જિલ્લામાં આવે. મહેશભાઈ, આ ધંધાની શરૂઆત કેટલા વર્ષોથી કરી અને આવી રીતે આ જે હેન્ડીક્રાફ્ટને લગતી વસ્તુઓ છે, કલા ક્ષેત્રે જોડાયેલી આમ તો વસ્તુઓ ગણાય ને આપણો દેશ કલા ક્ષેત્રે અને સંસ્કૃતિમાં ખૂબ આગળ છે. રામ મંદિરની વસ્તુઓથી માંડી ભગવાન વિષયક વસ્તુ, લગ્નની ડેકોરેશનની ઘણી બધી વસ્તુઓ બનાવે છે. તો મહેશભાઈ, આ જે હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો? સૌથી તો 5 વર્ષ પહેલાં મેં શરૂઆત કરેલી છે, આની સ્ટાર્ટ કર્યું હતું. પહેલાં હું ટેક્સટાઇલ બિઝનેસમાં હતો, પણ મને પહેલેથી જ આમ કંઈક યુનિક કરવાનું મન હતું. એટલે આમાં રોજ એક પ્રોડક્ટ અમે નવી બહાર પાડી. લગ્નને લગતી છે, દિવાળીને લગતી છે, રક્ષાબંધનને લગતી છે. આ જે કામ તમે કરો છો એને તમે કોઈ પાસે શીખેલું કે તમને જાતે જ અનુભવ? કેવા પ્રકારની વસ્તુઓ છે એની તો આપણે વાત કરશું, પણ આ શરૂઆતમાં તમે જ્યારે કર્યું નાના પાયેથી, ત્યારે કેટલો સ્ટાફ હતો અને કેવી રીતે ધંધો સ્ટાર્ટ થયો? ત્યારે શરૂઆતમાં મારે એક કારીગર હતો અને હું પોતે 2 જ હતા. હાલમાં અમે 12 સ્ટાફ છે અમારે. બરોબર, 12 જણાનો સ્ટાફ. અને આ વસ્તુ શરૂઆતથી તમે નાના પાયેથી બનાવી અને સુરતમાં તો તમારું સામ્રાજ્ય છે જ, પણ ગુજરાતની બહાર ક્યાં ક્યાં વસ્તુ જતી છે? ગુજરાતમાં અમદાવાદની છે વધારે. અમારો અમદાવાદ, રાજકોટ ને બોમ્બે હોય. ત્યાર પછી સાઉથમાં છે, બેંગ્લોર ને એ સાઈડ છે, હૈદરાબાદ છે, પછી કલકત્તા છે, દિલ્હી છે, બધું હોલસેલમાં વધારે. તો હવે સ્ટાર્ટ કરીએ, વસ્તુઓ બતાવવાનું ચાલુ કરો. આ બધી આઈટમ છે લગ્નની. આ શરૂઆતમાં છે કંકોત્રી, જે આપણે કંકોત્રી મૂકીએ આમાં ફોટા ફ્રેમ થાય કે આ ઈ છે. ત્યાર પછી આ છે બધી અલગ અલગ પ્રકારની સાબુ છે. આ મામેરા છે, આ ઘંટલો છે. જે અમુક વસ્તુના પ્રાઇસ હોલસેલ માટે ને રિટેલ માટે હોય. આ 350 રૂપિયાનો આવે, આ 450 રૂપિયાનો આવે, આ 800 રૂપિયાનું છે ઘંટલો, જે ડેકોરેશનમાં વપરાય. આ બધા અલગ અલગ પ્રકારના કટઆઉટ છે, જે પેકિંગ લાઈનમાં વપરાય. ત્યાર પછી આ બધી હલ્દી મહેંદીમાં અત્યારે કટઆઉટ જે નવું યુનિક આવ્યું છે, આ બધા અલગ પ્રકાર અને કસ્ટમાઇઝ. તમે જેવો ફોટો લઈને આવો એ ટાઈપના કટઆઉટ બનાવી દેવી અમે. આ બધી અલગ અલગ પ્રકારની ડોલી છે, આ નાની મોટી ડોલી. આ સાબની બધી પ્લેટો છે અલગ અલગ, જેવી ડિઝાઇન ફોટો આપો એ પ્રમાણે બનાવી દે. આ બધા અલગ અલગ પ્રકારના કટઆઉટ છે. વુડન માંથી બને, બધું વુડન માંથી. આ પ્રિન્ટ કરીને એની ઉપરથી કટિંગ કરાવી આપીશ અમે. બરોબર. આનું કામ તમારું હોલસેલમાં? હા. આની સિવાય બીજી વસ્તુ આપણે જોઈશું આગળ. આ બધી લગ્નની જ આઈટમ છે અત્યારે હાલમાં. અમારે જે ફેસ્ટિવલ ઉપર આઈટમ હોય, દિવાળી પછી અમારે લગ્નની આઈટમ ચાલુ થઈ. આ જ ડિસ્પ્લે તમે હવે 3-4 મહિના પછી અલગ પ્રકારનું થાય. રાખડીનું બધું આવી જાય, એનું મેન્યુફેક્ચર ચાલુ થાય. પછી દિવાળી ઉપર દિવાળીની બધી મેન્યુફેક્ચરની લાઈન આવી જાય. બરોબર. સિઝન અને હોલસેલમાં તો તમારું ખૂબ મોટા પ્રમાણમાં વેચાણો થતું હોય ભારતભરમાં. હિન્દુ ધાર્મિક સ્થાનો માટે પણ તમારી જ્યાં વસ્તુઓ બને છે, મેં તમારી પાસે હમણાં જાણ્યું ઘણી જગ્યાએ જતું હશે ને? હા. અત્યારે જો આપણે અયોધ્યા મંદિરનું હાલે છે, તો આ અયોધ્યા મંદિર બનાવેલું છે. આમાં નાની સાઈઝ, મોટી સાઈઝ.
આમાં 3-4 વેરાયટીઓ છે. હા, સાઈઝ ઉપર. આનો કઈ રીતે પ્રાઇસ હોય? આ 300 રૂપિયાનો પીસ છે. અચ્છા. 6 ઇંચ સાઈઝ છે, 6x5x4. હા. અને આની તૈયારીઓ મોદી સાહેબે તો ઘણા ટાઈમથી કરી છે અને તમે અત્યારે ચાલુ છે. સરસ. તમે જોઈ શકો છો ભગવાન રામ માટે અયોધ્યા મંદિરની તૈયારીઓ તો ચાલુ છે, પણ અહીં સુરતમાં નાના નાના વેપારીઓ દ્વારા અલગ અલગ ડિઝાઇનમાં અલગ અલગ મટિરિયલ્સમાં રામ મંદિરનું નિર્માણ થાય છે. મોદી સાહેબે તૈયારી કરી છે, આ મહેશભાઈ ભાયાણી પણ તૈયારી ચાલુ છે. કેવા પ્રકારની વસ્તુઓ છે અને એની વાત કરો. ઓસ્તર હેન્ડીક્રાફ્ટ શોરૂમ છે. અમે અહીંયા ઘણી બધી વસ્તુનો ખજાનો છે, જેવી કે હલ્દી ટ્રે છે, મહેંદી ટ્રે છે, ડ્રાયફ્રૂટ બોક્સ છે, ઘણી બધી વસ્તુ મળે છે, જેવી કે લગ્નની, દિવાળી ડેકોરેશનની બધી વસ્તુ અહીંયા અવેલેબલ છે. આ વસ્તુઓ આપણા દર્શકોને લેવી હોય તો હોલસેલમાં, રિટેલમાં કઈ રીતે મળશે? હોલસેલમાં પણ મળી જાય છે ને રિટેલમાં જોઈએ તો બી મળી જાય છે. આ વસ્તુઓ અલગ અલગ છે, એની નામ સાથેની વાત કરો. આ મહેંદી ટ્રે છે, જે કસ્ટમ વાઇઝ પણ અમે બનાવી આપીએ છીએ, જે ડિઝાઇન બતાવે એ રીતે અમે કરી આપીએ છીએ. આ હલ્દી ટ્રે છે, પછી આ બી હલ્દી ટ્રે છે, આ ડ્રાયફ્રૂટ બોક્સ છે, પછી આ ડીશ છે, આ ડીશ કંકાવટી, આ એન્ગેજમેન્ટ ટ્રે છે, આ કંકુ પગલાની ટ્રે છે, લક્ષ્મી તેરે આંગણ કે. જી. પછી આ બધાના કટઆઉટ મળે છે. લોકોને આપણા દર્શકોમાંથી જે લોકો વિડીયોમાં જોડાયા છે એના માટે છે કે જેની વસ્તુની ખરીદી કરવી છે રિટેલ અથવા તો હોલસેલમાં, તો ઓલ ભારતમાં ડિલિવરી થઈ શકશે. કોન્ટેક્ટ નંબર અહીં નીચે લખેલો છે. અવસર હેન્ડીક્રાફ્ટ્સની દુકાન છે, સુરતના કાપોદ્રા વિસ્તારમાં જલારામ ફર્નિચરની બાજુમાં આવેલી છે. આગામી સમયમાં લગભગ 15 થી 20 દિવસમાં રિટેલનો ખૂબ મોટો શોરૂમ અહીં બનવા જઈ રહ્યો છે, તો આપ જરૂર મુલાકાત લેજો. અને આવી જ ઘણી બધી વેરાયટીઓ, તોરણ અને અલગ અલગ લગ્નની વિવિધ વેરાયટીઓ અહીં અવસર હેન્ડીક્રાફ્ટમાં મળશે. જો તમે સુરતમાં છો તો અચૂક મુલાકાત કરજો, આવવાનું ચૂકતા નહીં. અને બહેનો માટે ખૂબ આંખો ખેંચાઈ જાય એવી આકર્ષક વસ્તુઓની ખૂબ મોટો ખજાનો છે, તો જરૂરથી એકવાર નહીં વારંવાર મુલાકાત લેવું આપને ગમશે. એવી જ તૈયારીઓ સાથે, અને ખાસ કરીને અહીં રામ મંદિર બને છે, એના પણ અલગ અલગ સાઇઝમાં રામ મંદિર પણ અહીં મળે છે. રાખડીને લગતી ખૂબ વિશાળ અહીં ફેક્ટરી છે. અમારી જ ચેનલમાં આગળ આગામી લગભગ 8 થી 10 મહિના પહેલા એક બનાવેલો ખૂબ સરસ વિડીયો છે, એમાં ફેક્ટરીની પણ મુલાકાત આપને થઈ શકશે. અને અહીં મહેશભાઈ ભાયાણી જેઓ આ કામનું સામ્રાજ્ય ચલાવે છે, અને સાથે સાથે રોજગારી તરીકે ખૂબ નાનેથી મોટી બહેનો અને મહિલાઓ માટેની રોજગારીઓ પૂરી પાડવાનું પણ એમનું કામ છે. લગભગ 25 થી 50 જણાનો સ્ટાફ છે, અને સુરતના અલગ અલગ વિસ્તારોમાં પોતે હેન્ડીક્રાફ્ટ બનાવવા માટેનું જે કામ છે એ ઘરે ગૃહિણીઓ, માતાઓ, બહેનો જે ઘરે કામ કરી શકે એવા ઉદ્દેશથી અહીં એમનું ખૂબ મોટું ફેક્ટરી ચાલે છે. ફેક્ટરીથી કામ, બીજી મહિલાઓને રોજગારી મળે એવા ઉદ્દેશથી તેઓ કામ કરે છે. અને બીજી એક ખાસ વાત કે સુરતના વેપારીઓમાં અને સુરતના પાટીદારનું લોહી છે મહેશભાઈ ભાયાણી, પટેલ સમાજથી છે, એટલે ખૂબ એમના ખેડૂત પુત્ર છે આમ તો, પણ શરીરમાં એક જે ધંધાનું લોહી જાગેલું છે, જાગૃત કરેલી જેનામાં ઉર્જા છે ધંધાની, એના માટે એમનું જે મેં ટર્નઓવર જોયું, ખૂબ સારું એવું ટર્નઓવર કરે છે. અને ભારતના, આમ ગુજરાતમાં નહીં, ભારતમાં દેશ વિદેશમાં પણ એવો વેચાણ કરી અને સફળ થયા છે. સફળ ખેડૂતોને તો હું તમારી સમક્ષ લાવું છું, પણ આગામી સમયમાં બિઝનેસમેનો લાવવા માટે મેં વિચાર કર્યો છે. તો આવો જ એક ઉંમર લાયક નહીં પણ યંગ ગણાવી શકાય એવા મહેશભાઈ ભાયાણી જેઓ એક બિઝનેસમેન તરીકેનું ખૂબ સરસ ઉદાહરણ છે. ભારતની ઘણી બધી જગ્યાઓએ તેમને વેપાર કર્યો છે, ઓનલાઈન વેચાણ કરે છે, અને સનાતન જાગૃતિ, સનાતન ભક્તો માટે, સનાતન ધર્મના મંદિરો માટે તેમણે ખૂબ સરસ એક મુહિમ ચલાવી છે કે દરેક મંદિરો, કેદારનાથ મંદિર હોય, અયોધ્યા મંદિર હોય કે ભારતની ઘણી બધી જગ્યાઓએ તેમણે જઈ અને ત્યાં જે ધાર્મિક વસ્તુઓની દુકાનો છે, પૂજા સ્ટોર હોય, એની ઘણી બધી સામગ્રીઓની બનાવવા માટે એમનું અહીં કામ છે. હોલસેલમાં એક્સપોર્ટ કરે છે.
તો આવા જ કોઈ નવા વ્યક્તિ સાથે આપને હું વાત વિશેષ ચેનલમાં લઈને આવીશ અને આગામી સમયના આગામી વિડીયો માટે તમે અમારા ચેનલમાં જોડાયેલા રહેજો. ચેનલને પૂરો સુધી જોયો છે, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. જય શ્રી રામ.